શૈલી, એક કામ કરવાની ઢબ, એક ટેકનિક, એના પર વધારે ફોકસ કરો. એમાં અત્યારે હું આ 5 કામો જોઉં છું તો બહુ જ જુદા જુદા છે. આ 4 કામો સ્પેસિફિકલી, પેલું તો કેલિગ્રાફીનું છે એ જુદું છે, પણ આ સ્પેસિફિકલી તો બહુ જ જુદા છે. એકબીજા સાથે બી નથી ઊભા રહી શકતા. તો એ કલાકારના કેવી રીતે હોય, એટલે જેના પણ છે એને આ વસ્તુ બહુ ખાસ ધ્યાન રાખવાની છે કે પોતે એક, તમે જુઓ તમે ચિત્રનો, ઘણા કલાકારોના ચિત્રોનો એક ટુકડો જોઈને બી તમે કહી શકો કે આ હુસેનનું છે, કે આ જામિની રોયનું છે, કે આ રેમ્બ્રાન્ડનું છે. તો એ વિષય જોવાની, કલર જોવાની કે નામ જોવાની જરૂર નથી. એક એની પોતાની ઊભી કરેલી શૈલી છે, અને એ શૈલી એવી છે કે બહુ સહજતાથી થાય. તમે તમારું ડ્રેસિંગ, તમે તમારો પહેરવેશ, જે કંઈ બી વસ્તુ આપણે આપણી જાતે જ નક્કી કરીને એક બનાવીએ છીએ, અને આપણને શું સારું લાગે છે. તો ચિત્રમાં પણ એવું છે કે તમે ચિત્ર સાથે જોડાઓ, તમે કરો, જોઈને તમને આનંદ થાય, એ જોઈને બીજાને આનંદ આવે તો તમને મજા આવે. અને હંમેશા કોઈને ચિત્ર ગમશે, વખાણ છે એટલે તમારે, ચિત્ર વેચાય ના વેચાય સેકન્ડરી વાત છે, પણ વખાણે એટલે બધાને ગમે. તો આ એક ખાસ મારે કહેવાનું કે જ્યાં જ્યાં મને લાગ્યું એટલે મેં આ તને વાત કરી. બાકી બધાએ સરસ રીતે પોતપોતાની શું કહેવાય, મનના ભાવ, કોઈ કે આધ્યાત્મિક રીતે વિચાર્યું છે, કોઈએ લોનલીનેસથી વિચાર્યું છે, કે કુદરત સાથે લઈને વિચાર્યું છે, પણ સરસ રજૂઆત કરી છે. મારા તરફથી બધાને જ શુભેચ્છાઓ, અને વધુ ને વધુ અહીંયા આવીને તમારા સોલો શો કરો એવી શુભેચ્છા. મારું નામ વિનિશા રૂપારેલ છે. આજે તમે મારી સાથે અમદાવાદની ગુફામાં છો. સ્ફૂર્તિ 3rd એડિશન અમે આજે ઇનોગ્રેટ કરવાના છીએ, જે 21 થી 26 મે આર્ટ ગ્રુપ શો છે, જેમાં તમને બધાને ફર્સ્ટ ઓફ ઓલ આવવા માટે ઇન્વાઇટ કરું છું. હું એક રિયાલિસ્ટિક આર્ટિસ્ટ છું, અને રિયાલિસ્ટિકમાં મારું કામ છે. આ વખત મેં કંઈક નવું એડિશન ક્રિએટ કર્યું છે, રિયાલિસ્ટિક પ્લસ એબ્સ્ટ્રેક્ટ, જેમાં તમે મારા બોર્ડની સિરીઝ જોઈ શકશો. કિંગફિશર અને પેરેટ્સ પર વર્ક કર્યું છે, મલ્ટી કલરનું બેકગ્રાઉન્ડ કરી અને એબ્સ્ટ્રેક્ટ આર્ટવર્ક પ્રેઝન્ટ કર્યું છે, એબ્સ્ટ્રેક્ટ બેકગ્રાઉન્ડ સાથે આર્ટવર્ક પ્રેઝન્ટ કર્યું છે. અને બીજા બી અહીંયા બહુ બધા આર્ટિસ્ટના આર્ટવર્ક્સ છે, જેમાં તમે વોટર કલર, લાઇનિંગ, એક્રિલિક્સ જોવા મળશે તમને. તો આપ સૌ પધારો 21 થી 26, 5 થી 8 વાગ્યા સુધી અમદાવાદની ગુફામાં. થેન્ક યુ. મારું નામ ધ્રુવી પટેલ છે. હું એક આર્કિટેક્ટ પણ છું, અને આર્ટ અને આર્કિટેક્ચર હંમેશાથી મારો એક વિષય રહ્યો છે, જેનાથી મને આગળ પ્રોત્સાહન મળે છે આગળ કામ કરવામાં. ને હું આર્ટમાં પણ 8 વર્ષથી કેલિગ્રાફી એક આર્ટ સબ્જેક્ટ પર હું કામ કરી રહી છું, અને આ મારો ફર્સ્ટ શો છે કે હું મારું કેલિગ્રાફી વર્ક રિપ્રેઝન્ટ કરું છું. આ વખતનો મારો વિષય છે ફ્લો, જેમાં કેલિગ્રાફીના સ્ટ્રોક્સને હું એઝ અ એના અલગ અલગ એક્સપ્રેશન ફ્લો દ્વારા દર્શાવવા માંગુ છું. જેમાં ઓશન, અર્થ અને સ્કાય, એ ત્રણેયને હું કેલિગ્રાફીના સ્ટ્રોક્સ દ્વારા દર્શાવવાની કોશિશ કરી છે. Hi, I'm Prabhamna Shailesh, और आई एम सेल्फ टॉट आर्टिस्ट, और मैं बेसिकली वाटर कलर में ही काम करती हूँ. तो यहाँ मैंने कुछ फ्लोरल्स, कुछ लूज लैंडस्केप्स, कुछ वाटर बॉडीज और कुछ एनिमल्स के पेंटिंग्स डिस्प्ले किए हैं. एंड आई ऑल्सो वांट टू एक्सप्लोर इन अदर मीडियम्स, but my mainstream is into watercolors, so I want you to come and experience the flow of watercolors. Thank you. Okay, good evening everyone. I am Dr. Manisha Saneja. I'm a self-taught artist. Very recently, around 4 years back, I started painting. The artworks that I do are usually inspired by spirituality. I undergo certain meditative processes, and the thoughts that come into my mind, I try to put them into the canvas. For example, this one, like, the life is full of the experiences, mostly the negative experiences that we go through, and it leaves a dent on us. But then at the same time, we also don't realize that it brings us so much of abundance, the vastness in us, that is depicted by the golden color here. Thank you. Hope you'll enjoy the show. Thank you so much. હેલો, હું પૂર્વી ગોકાણી. અહીંયાથી લઈને અહીંયા સુધી આ બધું મારું આર્ટવર્ક છે. ધીસ ઇઝ 43, અને ઇટ્સ અ ગ્રુપ શો. મારી સ્પેશિયાલિટી અથવા મારું હાર્ટ વર્ક જે છે, દેટ ઇઝ મિક્સ મીડિયા, એબ્સ્ટ્રેક્ટ રિયલિઝમ, વેર આઈ લાઈક ટુ પુટ રિયલ, મને રિયલિસ્ટિક વર્ક સાથે લાઇન્સનું એબ્સ્ટ્રેક્ટિઝમ ગમે છે. અને
ખાસ વાત એ છે કે હું કોઈ દિવસ કંઈ પ્લાન નથી કરતી, આઈ જસ્ટ ગો વિથ ધ ફ્લો. અને કૃષ્ણ મારી પ્રેરણા છે અને બસ એ જે સુઝાવે હું કરતી જાઉં છું. બીજી વસ્તુ જે મને બહુ ગમે છે દેટ ઇઝ એક્રેલિકમાં જે એબ્સ્ટ્રેક્શન છે અને ટેક્સચર આર્ટ. એટલે આઈ જસ્ટ ગો ફ્રી હેન્ડ with whatever comes to my mind at the moment. That's it. You're most welcome. હું રાકેશ નાયક છેલ્લા 10 વર્ષથી આર્ટ સાથે સંકળાયેલો છે. આ મારું ત્રીજું ગ્રુપ શો છે અને મેં ક્રિએટિવ વર્ક કરેલું છે અને આ શો તારીખ 21 થી 26 તારીખ સુધી આપ નિહાળો. મેં જુદા જુદા ફોર્મ ઉપર ક્રિએટિવ વર્ક કરેલું છે અને બધા कुदरती ग्रीन ट्री पर છે મારું વર્ક. हेलो, मेरा नाम शिवांगी है और आज हम अहमदाबाद की गुफा में ग्रुप शो कर रहे हैं. मैंने करीबन 12 पेंटिंग्स पे काम किया हुआ है एंड मेरा जो थीम है वो लैंडस्केप है और बेसिकली अभी मैंने वाटर कलर पे काम किया हुआ है जो मैं अभी यहाँ पर एग्जिबिट कर रही हूँ. बट अदरवाइज मैं आर्ट में करीबन 7-8 साल से हूँ और मैं हर डिफरेंट मीडियम्स पे काम कर चुकी हूँ और मैं करती हूँ. तो आई वुड लाइक कि आप लोग आइए और विजिट करिए अहमदाबादની ગુફા ટિલ 26 મે. મારું નામ વિશાખા પંચાલ છે. હું એક રિયાલિસ્ટિક આર્ટ પર વર્ક કરું છું. મને નેચર એટલે હું નેચર લવર છું. મને નેચર પર કામ કરવું વધારે ગમે છે. અત્યારે અમારી અહીંયા સ્ફૂર્તિ 3 જે પ્રસ્તુતિ અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં રજૂ થઈ છે. हेलो, मैं सेल्फ कृतिका गर्गे और मैं यूजुअली है ना ग्रेफाइट और चारकोल और ऑयल मिक्स मीडियम में काम करती हूँ. लास्ट 1 साल से मैं इस फील्ड के अंदर हूँ और ये सारे मेरे दिल के करीब है. एक्चुअली स्पेशली दिस वन, दिस इज फॉर माय दादाज, दिस इज माय दादाज हैंड एंड હું છું વિનય પંડ્યા. અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીની અંદર આજે 12 ચિત્રકારોનો એક સુંદર ગ્રુપ શો યોજવામાં આવ્યો છે, જેમાં દરેક આર્ટિસ્ટે પોતાની વિવિધ કલા રજૂ કરી છે. પોતાની જે આગવી શૈલી છે એની ઉપર તે લોકોએ કામ કરેલું છે, જેવું કે મોડર્ન આર્ટ છે, ક્રિએટિવ આર્ટ છે, રિયાલિસ્ટિક આર્ટ છે, પછી કેલિગ્રાફી ઉપરની આર્ટ છે, વોટર કલરની અંદર લેન્ડસ્કેપ છે, પ્રકૃતિ સાથેના ચિત્રો છે, ટ્રેડિશનલ આર્ટ છે. એવી અલગ અલગ પ્રકારની ઘણી બધી આર્ટ આપને અહીંયા જોવા મળશે. આજથી રવિવાર સુધી આપ પધારી શકો છો.